આજે એટ્રોસિટીઝ એક્ટમાં ઠરાવ્યા પ્રમાણે દરેક રાજ્યમાં મુખ્યમંત્રીએ જાન્યુઆરી અને જુલાઈમાં એમ વર્ષમાં 2 વખત જે તે પ્રદેશમાં જે તે રાજ્યમાં આદિવાસી દલિત ઉત્પીડન અત્યાચારની ઘટનાઓ કેમ બને છે, એ ઘટનાઓ બનતી કઈ રીતે અટકાવી શકાય, જાતિના નામે થતી હિંસા અને ભેદભાવને કઈ રીતે ખતમ કરી શકાય, એટલે કે એટ્રોસિટી એક્ટના સુપરવિઝનના મોનિટરિંગ માટે સીએમની અધ્યક્ષતામાં વર્ષમાં 2 વાર મિટિંગ મળવી જોઈએ. 28 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઓછામાં ઓછી 56 મિટિંગો થવી જોઈતી હતી, પણ માંડ 10-15 મિટિંગો થઈ છે. હાઈકોર્ટમાં મેં પિટિશન દાખલ કરી રાજ્ય સરકાર ઉપર પ્રેશર ઊભું કર્યું. એના પગલે રાજ્ય સરકારે હવે થોડીક નિયમિત મિટિંગો શરૂ કરી છે. તો આજની મિટિંગમાં મેં રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી કે ઉનાકાંડનો હમણાં ચુકાદો આવ્યો છે. ઉનાની ઘટના બહુ ગંભીર હતી. એ ગાય મરેલી હતી, એને શરૂઆતમાં જીવતી બતાવી, પણ આગળ આપણે પોલીસે ચાર્જશીટ દાખલ કર્યું અને કહ્યું કે એ જે ગાયનું મારણ સિંહ દ્વારા કરેલું, અને એ સિંહના મારણના એવિડન્સ એ રીતે મળ્યા હતા કે ગાયની ઉપર એશિયાટિક લાયનના વાળ અને દાંત અને નખના નિશાન મળી આવ્યા હતા. આજે ઘટનાના 10 વર્ષ થયા અને 42 આરોપીમાંથી એક આરોપીનું મૃત્યુ થયું. 41 આરોપીમાંથી 5ને સજા થઈ 5 વર્ષની. બાકીના 35-36 જેટલા આરોપીઓ નિર્દોષ છોડી દીધા છે. તો પીડિત પરિવાર એ તો અપીલમાં જશે જ. અમે તો નીચલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારીશું, પણ રાજ્યની સરકાર દ્વારા પણ અપીલ કરવામાં આવે એવી માનનીય મુખ્યમંત્રી સમક્ષ મેં રજૂઆત કરી. એ પણ કીધું થાનગઢની જે ઘટના છે એની સાથે પણ ગુજરાતના દલિત સમાજના લાખો લોકોની લાગણી જોડાયેલી હોય. 1 વર્ષમાં થાનગઢના કિસ્સામાં પણ ટ્રાયલ પૂરી કરવામાં આવે. બીજું, એટ્રોસિટી એક્ટમાં ઠરાવ્યા પ્રમાણે જે સ્પેશિયલ કોર્ટ છે એ ખરેખર સ્પેશિયલી ડેઝિગ્નેટેડ એક્સક્લુઝિવ કોર્ટ નથી. કેમ કે એટ્રોસિટીનો કેસ ચાલે, ફરી પાછો છૂટાછેડાનો કેસ ચાલે, ફરી પાછો ચેક બાઉન્સનો કેસ ચાલે, ફરી એટ્રોસિટીનો કેસ ચાલે. એવું નહીં બનવું જોઈએ. આદિવાસી દલિત અત્યાચારની ઘટનાઓ માટે સ્પેશિયલ કોર્ટ કે એના સિવાયના બીજો કોઈ કેસ ન ચાલે. વત્તા દરેક જિલ્લામાં જે એડવોકેટની પેનલ બનવી જોઈએ એ પેનલ નથી બની. અને 2001ના વર્ષથી ગુજરાતના જાણીતા દલિત અગ્રણી વાલજીભાઈ પટેલે સંશોધન કરીને શોધી કાઢ્યું છે કે વર્ષ 2001થી અત્યાર સુધીમાં 890 એવા કિસ્સા છે જેમાં નીચલી કોર્ટે સજા કરી પણ આરોપીઓ હાઈકોર્ટમાંથી અપીલ લઈ આવ્યા, એટલે કે સ્ટે મળી ગયો. એના કારણે એક પણ દિવસ એમણે સેન્ટ્રલ જેલના સળિયા પાછળ જવું પડ્યું નથી. તો રાજ્યની સરકારે, ગૃહ વિભાગે, કાયદા વિભાગે એકબીજાના સંકલનમાં રહી, સમાજ કલ્યાણ વિભાગે ઇનિશિયેટિવ લઈ આ બધા સ્ટે હટે તો નીચલી કોર્ટે જે લોકોની સામે ગુના સાબિત કર્યા છે, જે લોકોને દોષિત ઠેરવ્યા છે, એ લોકોએ સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ જવું પડે. આ પ્રમાણેના પ્રશ્નો મેં આજે ઉપાડ્યા હતા અને આશા રાખી છે કે રાજ્યની સરકાર આને સિરિયસલી લે. જો રાજ્યની સરકાર સિરિયસલી ન લે અને થાનગઢના કેસમાં ટ્રાયલ ન શરૂ થાય, થાનગઢની ટ્રાયલ ઝડપથી ન પતે, ઉનાના કેસમાં રાજ્યની સરકાર અપીલ દાખલ ન કરે, તો પછી આગળ રોડ પર ઉતરીને લડવું પડશે.